રાજ્યમાં રેલ વ્યવહાર પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી. બપોર સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત થવાની શક્યતા. અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે વટવામાં તૂટી ક્રેન. રોપડા બ્રિજ ઉપર 600 ટનની ક્રેન તૂટી પડતા રેલ વ્યવહારને અસર. મોડી રાત્રે ક્રેન તૂટી પડતા અનેક ટ્રેનોની અવરજવરને અસર પહોંચી. શક્ય તમામ ઝડપે રેલ વ્યવહાર પૂર્વવત થાય એ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે જે રાતના જે ઇન્સિડન્ટ થયો છે ત્યાં વટવા અને ગેરતપુરની વચ્ચે એને કારણે વેસ્ટર્ન રેલવેની ઘણી બધી ગાડીઓ પ્રભાવિત થઈ છે. મુખ્યત્વે એમાંથી 15 ગાડી જે છે એ પાર્શિયલી કેન્સલ થઈ છે, 25 ટ્રેન છે જે ફૂલ્લી કેન્સલ થઈ છે, 5 ટ્રેન છે જે રીશેડ્યુલ કરાઈ છે અને 7 ટ્રેન છે જે ડાયવર્ટેડ રૂટ પર ચલાવવામાં આવી છે. યુદ્ધ ધોરણે કામ ચાલુ છે. ગઈકાલે રાતથી યુદ્ધ ધોરણે કામ ચાલુ છે. અંદાજે એ લોકોનો ટાર્ગેટ છે કે બપોર સુધી થવાનો ટાર્ગેટ છે કે ટાર્ગેટ રાખ્યો છે એ લોકોએ કે બપોર પછી એકવાર રિસ્ટોર થઈ જશે તો પછી ધીરે ધીરે પછી એ ગાડીનું સંચાલન થશે. તરત તો સંચાલન ન થાય, થોડો સમય લાગશે એને પણ સંચાલન થઈ જશે. રેલ વ્યવહાર ખોરવાતા સુરત રેલવે સ્ટેશને મુસાફરો અટવાયા. સુરત રેલવે સ્ટેશન બહાર ટ્રેનો રોકાઈ જતા મુસાફરો અટવાઈ ગયા. લાંબા સમય સુધી ટ્રેનો અટવાતા સેંકડો મુસાફરો ત્યાં અટવાયા. અનેક મુસાફરો બસ અને ખાનગી વાહન મારફતે ગંતવ્ય સ્થળે પહોંચ્યા. રેલવે વ્યવહાર ખોરવાતા સુરત રેલવે સ્ટેશને મુસાફરો અટવાઈ ગયા. સુરત રેલવે સ્ટેશન બહાર ટ્રેનો રોકાઈ ગઈ, જેના પરિણામે મુસાફરો અટવાયા. લાંબા સમય સુધી મુસાફરોને હેરાન પરેશાન થવાનો વખત આવ્યો. અનેક મુસાફરો બસ અને ખાનગી વાહન મારફતે પોતાના નિયત સ્થળે પહોંચ્યા.